નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મે મહિનો ખતમ થતાં જ પડેલા ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે। ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો લાવવા માટે કસ્ટમ ડ્યુટી ઓછી કરી છે। કેન્દ્ર સરકારે ત્યારે પામ ઓઇલ, ફૂડ સોયાબીન ઓઇલ અને ફૂડ સૂર્યમુખી તેલ પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યુટી ત્યારે ઘટાડી અડધી કરી અને અગાઉ ત્યારે આ તેલ પર 20% ડ્યુટી ત્યારે લગાવી હતી, જે હવે ઘટીને 10% કરી છે। ભારત પોતાની ઘરેલું ખાદ્ય તેલ જરૂરિયાતના 50%થી વધુ આયાત કરે છે। આ અંગે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને આ અંગે ત્યારે તાત્કાલિક પ્રભાવથી લાગુ થયું અને ફૂડ પામ ઓઇલ, ત્યારે ફૂડ સોયાબીન તેલ અને ફૂડ સૂર્યમુખી તેલ પર પ્રભાવી આયાત ડ્યુટી હવે 16.5% રહેશે, જ્યારે પહેલાં તે 27.5%થી રિફાઇન્ડ તેલ પર પ્રભાવી ડ્યુટી 35.75% જ રાખવામાં આવી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।